ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે। આ વર્ષે વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી જે વિદ્યાર્થીઓને કોઈ વિષયમાં ઓછા ગુણ હોય તેઓ પરીક્ષા આપી પોતાનો સ્કોર સુધારી શકે છે। ધોરણ 10 માટે કુલ 26 કેન્દ્રો અને 252 બ્લોકમાં 8,555 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના 15,328 વિદ્યાર્થીઓ 20 કેન્દ્રો અને 195 બ્લોકમાં પરીક્ષામાં બેસશે। કુલ 46 બિલ્ડિંગો અને 447 બ્લોકમાં મળી કુલ 23,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પણ 6 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્નો માટે જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર 0265 246 1703 જાહેર કરવામાં આવ્યો છે, તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ અને હેલ્પલાઇન પણ કાર્યરત છે। સમગ્ર આયોજન અંગે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિગતવાર માહિતી આપી હતી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનું આયોજન છે। આને આપણે બેસ્ટ ઓફ 2 પણ કીધું છે। કદાચ કોઈ વિદ્યાર્થીને કોઈ વિષયમાં ઓછા માર્ક હોય અને સારો સ્કોર કરવો હોય તો પણ પરીક્ષા આપી શકશે। આપણે એસએસસીમાં એક ઝોન છે અને એમાં 26 કેન્દ્રો ઉપર 252 બ્લોકમાં 8,555 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે એચએસસીમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બંને થઈને 20 સેન્ટર ઉપર 195 બ્લોકમાં 15,328 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં આવે છે। આમ આપણે કુલ જોવા જઈએ તો 46 બિલ્ડિંગ ઉપર 447 બ્લોકમાં 23,883 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આમ જોવા જઈએ તો જેલમાં તો ધોરણ 10માં 6 જેટલા કેદીઓ પરીક્ષા આપવાના છે। તમામ સેન્ટરો વડોદરા શહેરમાં છે। તમામ કેન્દ્રો અને તમામ બ્લોકમાં સીસીટીવી ચાલુ છે। આ અંગે જે જાહેરનામા પાડવાના છે એ જાહેરનામા પણ પાડી દીધેલ છે। સ્ટ્રોંગ રૂમ તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હશે। એ ઉપરાંત વડોદરા શહેરમાં આપણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ, MGVCL, આરોગ્ય વિભાગ સાથે પરીક્ષા સંબંધિત વ્યવસ્થા જાળવવા માટે આપણે જાણ કરેલ છે। સ્થળ સંચાલકોની અને સરકારી પ્રતિનિધિની મિટિંગ પણ પતી ગઈ છે। એ જ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ આજથી કાર્યરત થઈ ગયો છે। જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર 0265 24 61 703 છે। ફરીથી રિપીટ કરું છું, જિલ્લા કંટ્રોલ રૂમનો નંબર 0265 24 61 703 છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ મૂંઝવતા પ્રશ્નોને માર્ગદર્શન આપવા માટે કાઉન્સિલિંગ ટીમની હેલ્પલાઇન નંબર પણ આપણે દર વખતે જાહેર કરેલ છે। આમ વડોદરા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્ર પૂરક પરીક્ષા લેવા એકદમ સજ્જ છે। થેન્ક યુ।